નમસ્કાર દોસ્તો, સકુશળ હશો. આપણે છેલ્લું યુનિટ કર્ણ અને કુંતી વચ્ચેનો સંવાદ જોયો. આજે યુનિટ 13મું યુનિટ પૂજારી પાછો જા. હવે કરંટ ન્યૂઝ કદાચ તમે વાંચતા હશો. અને 11 તારીખથી એટલે સોમવારથી આપણા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહે 10 અને 12ના વિદ્યાર્થીને બોલાવવાની મંજૂરી આપી. ધીમે ધીમે આપણે દુઆ કરીએ કે બધું રેગ્યુલર થઈ જાય અને ફરી વખત આપણે પાછા વર્ગખંડની અંદર પ્રવેશ કરી અને લાઈવ ટીચિંગ મેળવીએ. આજ સુધી જે વહેમમાં હતા એવા એટીટ્યુડમાં હતા કે એમને માસ પ્રમોશન મળશે, એમના સપનાઓ ચકનાચૂર થઈ ગયા. ખરેખર આ વસ્તુ આપણે એક વિચારવા જેવી છે કે આપણે એ વસ્તુ તરફ ન જઈએ અને આપણે રેગ્યુલર મહેનત કરીને આગળ વધીએ. આપણે ઓનલાઈન જેટલું ભણાવ્યું છે એની એક્ઝામ આજે સ્પષ્ટતા કરેલી છે કે પરીક્ષા કોઈ પણ સંજોગોમાં લેવાશે. એટલે ફરી વખત કહું કે રીડિંગમાં ધ્યાન આપજો. બીજી વાત, જે નોટબુકમાં બાકી છે એ તાત્કાલિક જમા કરાવી દેજો. લિસ્ટ મારી પાસે આવી ગયું છે અને લિસ્ટ મુજબ પછી કોઈ આર્ગ્યુમેન્ટ નહીં ચાલે. સ્કૂલ ખુલશે એટલે હું નોટબુક જેની સિગ્નેચર વાળી હશે એમને જ વર્ગખંડમાં બેસવા દઈશ મારા લેક્ચરમાં. ખાસ પૂજારી તું પાછો જા. પૂજારી એટલે કો પૂજારી એટલે ભગવાનની મંદિરની અંદર સેવા પૂજા કરનાર. અને કવિ એમ કેમ કે છે કે તું પાછો જા. ક્યાંથી જવો, ક્યાં જાય છે એ ચોખવટ નથી, પણ ક્યાંથી પાછો જા? મંદિરમાંથી. અને પાછા કોના ઉદ્ગાર, કોના શબ્દો? ભગવાનના, ઈશ્વરના. કેમ ઈશ્વરના આવા શબ્દો હોઈ શકે? માધવ ક્યાંય નથી મધુવનમાં. ઈશ્વર આપણે ગમે તેટલા એમને શોધીએ પણ ઈશ્વર બીજી જગ્યાએ નથી. મેં ગયા વખતે શેર કીધો હતો ને શરૂઆત તેનાથી કરું. પ્યાર કરી લે, પ્યાર કરી લે,
શું કોઈ તારો યાર નથી. સાંભળજો ગઝલનો શેર. પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. ગોતી લેજે, ગોતી લેજે, ખુદા ભીતર છે ક્યાંય બહાર હૃદયમાં જ છે. मंदिर मस्जिद क्यों ढूंढो रे भाई, वो तो हर गली में हमें मिल जाता है भाई. આપણે ખોટા એક દ્રષ્ટિએ ત્યાં જઈએ. ઈશ્વર કે ખુદા દરેક માણસના હૃદયમાં બિરાજેલા છે. જોવાની આપણી ક્ષમતા હોવી જોઈએ. મોટા મોટા મંદિરો બાંધીને જે બેસી ગયા છે, આ ખરેખર નવી પેઢીનું ધ્યાન એ તરફ. આજે એજ્યુકેશન વધ્યું છે, એજ્યુકેશનની સાથે સાથે અંધશ્રદ્ધા પણ એટલી વધી છે. હું એમ નથી કહેતો કે તમે નાસ્તિક બની જાઓ, પણ એટલું તો ચોક્કસ કહીશ કે જે છે તેને વાસ્તવિક સ્વીકારો. તમે ખુદા કે ઈશ્વર સામે માથું ટેકવો, નો પ્રોબ્લેમ, બટ તમે જે એને લાયક નથી એમને શું કામ. આપણે ખરેખર આ વસ્તુ વિચારવા જેવી છે. એક એક બહુ મોટો સર્વે થયેલો મેં જોયેલું છે. આપણી સામે રિયાલિટી મૂકું. આખા વિશ્વમાં સૌથી વધુ, ઓલ વર્લ્ડની વાત કરું છું, નથિંગ ફોર ઓનલી ઇન્ડિયા, ઓલ વર્લ્ડ. તિરુપતિ બાલાજીનું મંદિર સૌથી વધુ આવકમાં છે. અને એની પાસે એટલું બધું ગોલ્ડ છે કે એક સર્વેમાં મેં જોયેલું કે એ જો ધારે ને તો ભારત દેશનું દેવું એક ચૂટકીમાં ભરી શકે. અને એટલું જ નહીં, એ દેવું તો ભરી શકે, પણ સાથે સાથે એ ભારતની રેલવે 100 યર ફ્રીમાં ચાલે ને એટલું એ રોકાણ પણ કરી શકે. તમે વિચાર કરો એ કોના કામનું છે. પણ આપણે વિચારતા નથી. ત્યાંથી જાઓ, કેટલા બધા મંદિરો છે. કોઈ એવું રાજ્ય નથી કે જ્યાં આવું મોટું મંદિર નહીં હોય. એ ભગવાનના નામે પૈસા છે. બે પિક્ચર મને બહુ ગમ્યા, ઓ માય ગોડ, ઓએમજી અને પીકે. રિયાલિટી છે. આમાંથી બહાર આવવાની ખરેખર જરૂર છે. આપણે કદાચ બહાર નહીં આવીએ અને એ તરફ દોરાઈ જઈશું. ઈશ્વર નથી કહેતો કે મારા મંદિરે આવીને મને તમે પગે લાગો તો જ હું તમારા ઉપર પ્રસન્ન થાઉં. મંદિર મસ્જિદ गिरजाधर ने बांट लिया भगवान को, मंदिर मस्जिद गिरजाधर ने बांट लिया भगवान को, धरती बांटे सूरज बांटा मत बांटो इंसान को. આ જે માણસો પોતાના પૈસા કમાવા માટે આ બધું એમણે કરેલું છે. ઈશ્વર તો સર્વવ્યાપ.
એક એક કણમાં હું છું એવું કે છે. ઈશ્વર કે ખુદાની હાજરી ના હોય તો આપણે એક ક્ષણ ન જીવી શકીએ, અને આપણે એમને મંદિર મસ્જિદમાં કેદ કરી દીધો. એ પૂજારી ક્યારે પાછો જતો હોય? કૃષ્ણલાલ શ્રીધાણી, કૃષ્ણલાલ શ્રીધરાણીનો જન્મ ભાવનગર જિલ્લાના ઉમરાળામાં થયો. માધ્યમિક શાળા શિક્ષણ ભાવનગરમાં, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં જોડાયા. એમના પર ગાંધીજી અને રવિન્દ્રનાથ ટાગોરનો વિશેષ પ્રભાવ. દાંડી કૂચના એક સૈનિક તરીકે પસંદગી લીધેલી. આ રચનામાં મનુષ્યની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને આડંબરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપણા મંદિરોમાં જો ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા હોવી જોઈએ, પણ આડંબર, ખોટો દેખાવ જ્યાં સુધી હશે ને, ચાલો તમે આમ કરો, તમે આ રીતે ભગવાનને ઓલું કરો તો ભગવાન તમારા ઉપર પ્રસન્ન થશે. તમારા અઢળક તો ભાઈ ઘણો બધો ભગવાન મને તારી નજીક છે, હું તમને આટલું કરાવું એટલે ભગવાન તમને અઢળક પૈસો દઈશ, તો તું કરી નાખ ને ભાઈ. તારે અમારી પાસેથી 1000 રૂપિયા લઈને 1100 રૂપિયા લઈને આ બધું કરાવવું એને કરતા. કે નાજીર દેખૈયાનો શેર, હું માગું ને તું આપે એ વાત મને મંજૂર નથી. હું તો મારા પરિશ્રમથી આગળ આવું, મારા પરિશ્રમથી કમાઓ. તું આપી દે એ વાત મને મંજૂર નથી. કદાચ તું આપ અને તું એવો વિચારતો હો કે હું માગું, તો એ વાત મંજૂર નથી. હું માગું, મરું પણ માગું. આડંબરનો ઉલ્લેખ કરવાનો. આપણા મંદિરોમાં ઘણીવાર ઈશ્વર પોતે પણ અકળામણ. કેવા મંદિરોમાં? અને પછી અંદરો અંદર ઝઘડા કરે. જો મંદિર અંદરો અંદર ઝઘડા કરે, ધર્મના નામે ઝઘડા કરાવે, કોમવાદ કરાવે, મજહબ ये नहीं सिखाता, मजहब ये नहीं सिखाता आपस में बैर रखना. ક્યારેય ધર્મ નથી શીખવાડતો, ક્યારેય ધર્મ એવું નથી કહેતો કે અંદર અંદર ઝઘડા કરો, વેરઝેર કરો. અને ઈશ્વર ખુદ મંદિરમાં અકળામણ અનુભવે છે, મૂંઝવણ અનુભવે છે. હવે કોઈ લાગે કેટલું પછી રહેવું એકના એક ઘરમાં, 1 દિવસ 2 દિવસ 5 દિવસ 10 દિવસ, તો વર્ષોના વર્ષો એમાં જ કાઢવાના ભાઈ. મનુષ્ય છે મૂંઝાઈ જાય. આપણને એમ થાય કે હાલો એક બજારે આંટો મારી આવી, કેવા નવા નવા માણસો હશે. હા, આ તો ભગવાન છે, એને આંટો મારવાનું મન તો થાય. હા, એવું થતું હશે ને. એકના એક મંદિરમાં ને એકના એક રૂમમાં, આપણે માનવું કે એકના એક રૂમમાં નથી રહેતા, અને પછી બધું આમ વ્યવસ્થિત કરીએ કે ભગવાનને ટાઈમે સુવડાવી દે, ટાઈમે જગાડી દે, નવડાવે, જમાડે. એ મનુષ્ય નથી. અધુરમ મધુરમ મદનમ મધુરમ ચરિતમ મધુરમ ચલિતમ મધુરમ મધુરાધે પતિર અખિલમ મધુરમ. નરસિંહ મહેતા કોઈ મંદિરે જઈને ભક્તિ નહોતો કરતો. એ તો દરેક માણસના ઘરે, માણસના હૃદય સુધી જતો હતો, ત્યારે એને ઈશ્વર પ્રાપ્તિ થઈ.
તો સવારમાં જાગીને મારો લેક્ચર ભલે અધૂરા રહે પણ મારે મંદિરે જવું એ કમ્પલસરી. મારા મમ્મી પપ્પાનું બધું ભલે અધૂરું રહે, હું જઈશ. અને એવી એવી માનતાઓ કરે, હે ઈશ્વર, હે ખુદા, હું જો પાસ થઈ જઈશ તો હું ખોડિયાર મંદિર ચાલતો. માતાજી તને વગર મહેનતે પાસ કરી દે એવા સારા હતા. મંદિરે જઈ માણસે અહંકાર છોડી સૌની સાથે પ્રેમ મૈત્રી કેળવવાની હોય છે. મંદિરે જઈને માણસે અહંકાર છોડવો. આ તો અહંકાર સાથે મંદિરે જાય, પરિણામ એ આવે છે ઈશ્વર પ્રાપ્તિ નથી થતી. ઈશ્વર પ્રાપ્તિ 5 વસ્તુનો ત્યાગ કરો ત્યારે થાય છે. ખુદાની પ્રાપ્તિ, ઈશ્વરની પ્રાપ્તિ, ગોડની પ્રાપ્તિ ત્યારે થાય. 5 વસ્તુનો શરીરમાંથી ત્યાગ કરવો પડે. પહેલું કામ, ક્રોધ, બીજો, ત્રીજો લોભ. કામ, ક્રોધ, લોભ, મદ અને અહંકાર. 5 વસ્તુ: કામ, ક્રોધ, લોભ, મોદ અને અહંકાર. મોહ અને અહંકાર. 5 વસ્તુનો ત્યાગ ન કરો, પરિણામ મંદિરે જાય. કેટલાની આવક થઈ છે? પેટી તોડો તો, પેટી ખોલો તો કેમ આ વખતે પેટીમાંથી 50,000 રૂપિયા નીકળ્યા? માણસોને હવે શ્રદ્ધા નથી રહી. ભગવાન આવ્યો, એ મારી પેટીમાં તું દર મહિને લાખ રૂપિયા લઈ જાશો? તો બાપાનું મંદિર છે, લાય પાછા. નહીં, એ તો પેલો પૂજારી, મંદિર બનાવવા વાળો, એના દીકરાઓ. 50 લાખની ગાડી ફેરવે. આ કોના પૈસાથી? આપણા પૈસાથી. આપણે એમને કહીએ છીએ. અને હવે નવું નીકળ્યું છે બ્લેક મની ને વ્હાઈટ મની કરવાનું. ભગવાન પાસે, ઈશ્વર ખુદા પાસે જવું હોય અહંકારનો ત્યાગ કરવો પડે. અને મૈત્રી, પ્રેમ મૈત્રી કેળવવાની હોય છે. ત્યાંના ભબકા અને ઠઠારા આવનારાને આંજી દેતા. આપણે મંદિરમાં જઈએ, હું ઘણી વખત મંદિરે ભગવાનના દર્શન કરવા નહીં, મંદિર જોવા માટે. આપણને ઓહો, આ અબજો રૂપિયાનું, કરોડો રૂપિયાનું મંદિર બનાવ્યું એના કરતા કોઈ ગરીબ માણસની ઝૂંપડી સારી છે, એ ઝૂંપડી પાડી અને સારું ઘર બનાવી દીધું હોત તો મારો ભગવાન બહુ ખુશ થાય. એ તો સર્વવ્યાપક વિચરનાર છે. બીજી બાજુ મંદિરોના વહીવટમાં ભક્તિ, પ્રેમ, લાગણી, સંભાવનો અભાવ વર્તાય. એના વહીવટો જે છે, મેં તમને કીધું એમ, હું મંદિરનું નામ નહીં આપું, પણ દર્શન કરવા જવાના પૈસા થાય છે. મેં ગયેલા, ધેટ્સ નોટ રાઈટ. આ બરોબર નથી. ભગવાનના દર્શન કરવાના પૈસા, પૈસાથી ચાલતો. એક ભાઈ સ્વામી દયાનંદ સરસ્વતી, વિવેકાનંદના ગુરુ, અને એની પાસે જાય છે. તમને માતાજી એને મળેલા? તમને માતાજી મળ્યા? હા. રૂબરૂ મળ્યા? હા. એક કામ કરશું, શું હવે માતાજી મળે તો
મને કહેવડાવજો ને, હું એમને મળવા માટે આવીશ. તો ચોક્કસ તમારું એડ્રેસ દો એટલે હું ત્યાં મોકલીશ. એટલે ભાઈ એડ્રેસ લખી દીધું. તો કે ઘરનું એડ્રેસ આપો. બીજું એડ્રેસ આપ્યું. તો આ તો તમારી ઓફિસનું છે, તમારું એડ્રેસ આપો. ત્રીજું આપ્યું તો આ નહીં તમારું એડ્રેસ. અને પછી એને ખબર પડી જ્યાં સુધી પોતાના એડ્રેસ ન હોય ત્યાં સુધી ઈશ્વર પ્રાપ્તિ, ખુદા પ્રાપ્તિ નથી થતી. આપણા એડ્રેસ જોઈએ. હું ક્યાં છું, મેં કેટલા બંગલા બનાવ્યા એ મને નથી પૂછવાનો, મેં કેટલાને મદદ કરી એ પૂછવાનો છે. કેટલાને અહીંયા આપ્યા એનો કાંઈક ઈશ્વરે ખુદાએ આપણને મોકલ્યા એનો કોઈ હેતુ છે. પ્રેમ ભક્તિ હોવા જોઈએ. પણ આજના જે મંદિરોના ટ્રસ્ટ છે ને એમાં પ્રેમ ભક્તિ, આજે હું સારાંશ કહું છું ને એ લખવાનો છે, એનો અભાવ જોવા મળે. એટલે તે અકળાયેલા ભગવાન પૂજારીને મંદિરમાંથી પાછો જવાનું ફરમાન કરે. અકળાઈ જાય અને પૂજારીને તું પાછો જા. રોજ એકનો એક વ્યક્તિ આવીને ધૂપ્યું મૂકીને ટંકોરી વગાડીને જાગો રે મહારાજ શોધનલાલ, જાગું છું તારી વાટે છું. એ તો મૂર્તિમાંથી બહાર આવે ને તો એક નાખે ઉપાડીને ડાબા હાથે. હલો હવારમાં શિયાળો છે, હોવા દેતો નથી. આખી રાત આજ જાગ્યો. તને ખબર છે કેટલી ઠંડી લાગી? તારે તો ઘરે જઈને હોઈ જવું ને. પૂજારીને પાછો જવાનો કે, કારણ કે એનામાં શ્રદ્ધા નથી, પ્રેમ લાગણી નથી, અશ્રદ્ધા, આડંબર છે, ખોટો દેખાવ છે. આપણે ભગવાનને બધા પગે લાગે ખુદા, પણ એને પૂજા કરવા વાળા નહીં પગે લાગે. મને કઈ પ્રોબ્લેમ નથી, પણ હું નથી લાગતો. અને હું એવું નથી કહેતો હું કરું એમ જ બધા કરવા જોઈએ. પણ મને એક વસ્તુની હજી ખબર નથી પડતી. તમે માનો છો એ રાઈટ છે, પણ જે માને છે એને તમે શું કામ માનો? ગુલાબ જાંબુ સારા બનાવ્યા છે, શું કે ગુલાબ જાંબુ તમે ખાઈ જાઓ એ સારી વાત છે, પણ તમે બનાવવા વાળાને શું કામ ખાવ છો? ખાવાના છે ગુલાબ, માનવાના છે ઈશ્વર ખુદાને, પછી એને બીજા માને છે એને શું કામ માનવા? ઈશ્વર તો પ્રેમનો ભૂખ્યો છે. પૂજા અર્ચના ભવ્ય મંદિરો બંધનો એમને ખપતા એને નથી ખમતા. બંધનમાંથી એમને મુક્ત થવું છે. વળી ઈશ્વરની ખરી સેવા કરનારા કરતા આડંબરીઓ મંદિર પર પોતાના અધિકારો સ્થાપી શ્રદ્ધાનો વેપાર કરે. ઈશ્વરની ખરી સેવા કોણ કરે? ચાલો ધેટ્સ ઓકે. મંદિર બાંધવા વાળા જેવે પેલા મજૂર કડિયાઓ એમણે કેટલી મહેનત, ભલે પૈસા લીધા પણ મહેનત વધારે છે. આ તો 4 વ્હીલ લઈને આવે, મંદિર બંધાઈ ગયું અને એના મનમાં એક જ આ શું છે ખબર છે, એક પ્રકારનો વેપાર છે. અમે બીએડમાં એડમિશન લીધું ને એટલે અમારા ગુરુદેવ મનોહરભાઈ ઠાકર પ્રિન્સિપાલ એને એમને કીધું હતું કે શિક્ષક બનો એની કરતા એક મંદિર બનાવી નાખો, 3 પેઢી સુધી વેપાર ચાલ્યા કરે, કોઈ ટેક્સ નહીં, અને હમણાં માણસો તમને મજબૂર થઈને પગે લાગશે. હું ઘણી વખત સ્ટાફમાં કહું છું એક મંદિર જો હોય ને તો ચાલ્યા કરે, એને ઈશ્વર સાથે લેવા દેવા નથી. ઈશ્વર માંથી થતી, ઈશ્વરના નામે થતી
જે આવક છે, પૈસો છે, એની સાથે લેવા દેવા. પણ ખરી એ વ્યક્તિઓ તો ઈશ્વર નું મંદિર બાંધવા વાળા, શ્રદ્ધા વાળા વ્યક્તિ તો મંદિરની બહાર બેઠા છે. મજૂરી કરનારો વર્ગ તો મંદિરની બહાર બેઠો, અને એમાંય પાછા આડંબર, એમાંય અભિમાન. તમારે મંદિરમાં ન પ્રવેશ કરાય, તમે આ છો, તમે નિમ્ન છો. ઈશ્વરે જેને બનાવ્યા છે એને નિમ્ન ને ઉચ્ચ એવા બનાવ્યા છે. તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો. તો નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો. ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો. ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો. આ તરસાને તો દરિયાથી આ લોટો લાગે મોટો. તો નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો. સાહેબ, એક લોટો નાનો એવો બનવું સારું, દરિયા કરતા કામમાં ના આવી. મોટા મંદિર બનાવવા કરતા એક નાની એવી કોઈકને રહેવા માટેની ઝૂંપડી બનાવી દેજો, એ માણસ રહી શકશે અને માયલો ઈશ્વર રાજી થશે. ઈશ્વરને ખરી શ્રદ્ધાથી સેવા, મંદિરના નિર્માણમાં મહેનત મજૂરી કરનારો વર્ગ તો મંદિરની બહાર બેઠો છે. તેનો મંદિરમાં પ્રવેશ નિષેધ છે, તેને પ્રવેશ મળતો નથી. જ્યારે કશું ન કરનારો પૂજારી ઈશ્વર સામે જઈ ધૂપદીપ કરીને ખોટા નામ ખાટી રહ્યો છે, ખોટા નામ કમાઈ રહ્યો છે. ઈશ્વરના માધ્યમથી કવિ આવા પૂજારી એવા અન્ય જે ખોટા દેખાવ કરનારા સામે રોષ પ્રગટ કરે છે. બરોબર છે? અહીંથી આપણે આજે જોઈએ. ઘંટના નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય. ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય. ને નૈવેદ તારું આ પૂજારી તું પાછો જા. આપણે પેલા એક આખું જોઈ લઈએ કાવ્ય. ઘંટના નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય. ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય. ન નૈવેદ તારું આ પૂજારી તું પાછો જા. મંદિરના આ ભવ્ય મહાલય બંધન થાય મને. મંદિરના આ ભવ્ય મહાલય બંધન થાય મને. ઓરે પૂજારી તોડ દિવાલો, પાષાણ કેમ ગમે. ન પ્રેમનું ચિહ્ન આ, ન પ્રેમનું ચિહ્ન આ, પૂજારી પાછો જા. એરણ સાથ અફાળે હથોડા, એરણ સાથ અફાળે હથોડા. ઘંટ તણો ઘડનાર, દિન કે રાતના નિંદર લેતો ને નૈવેદ તું ધરનાર. ખરી તો એની પૂજા, ખરી તો એની પૂજા, પૂજારી તું પાછો જા. દ્વાર આ સાંકડા કોણ પ્રવેશે, દ્વાર આ સાંકડા કોણ પ્રવેશે. બહાર ખડી જનતા, સ્વાર્થ તણું આ મંદિર બાંધ્યું પ્રેમ નહીં પથરા. સ્વાર્થ તણું આ મંદિર બાંધ્યું પ્રેમ નહીં પથરા. એને તું જોને જરા, પૂજારી તું પાછો જા. ઓરે પૂજારી આ મંદિર કાજે મજૂર વહે પથરા. ઓરે પૂજારી આ મંદિર કાજે મજૂર વહે પથરા. લોહીનું પાણી તો થાય એનું ને નામ ખાટે નવરા. લોહીનું પાણી તો થાય એનું ને નામ ખાટે નવરા. અરે તું ના શર્મા, પૂજારી તું પાછો જા. ખેડૂતને અંગ માટી ભરાતી, અર્ધ ભર્યો નખમાં. ખેડૂતને અંગ માટી ભરાતી, અર્ધ ભર્યો નખમાં. ધૂપ ધર્યો પરસેવો ઉતારી, ઘંટ બજે ઘણમાં. પૂજારી સાચો આ, પૂજારી સાચો આ, પૂજારી તું પાછો જા. એમના આ સુંદર કાવ્યને આપણે આજે વાંચ્યું અને પછી
આવતા લેક્ચરમાં જોઈશું.